વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 4 કામો મૂકવામાં આવ્યા હતા, જ્યાં 4 કામોને મંજૂરી આપવામાં આવી છે. આજે પોસ્ટ ઓડિટની વિગતો ધ્યાનમાં લેવા સારું ચીફ ઓડિટર તરફથી આવેલ 2 કામોને ધ્યાન પર લેવામાં આવ્યા હતા. આ સાથે હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર કુલ 2 દર્દીને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ સ્વર્ગીય અતુલભાઈ નગીનભાઈ અમીનને હૃદયની બીમારીના તબીબી સારવાર કરાવેલા હોય કુલ ₹1 લાખ રૂપિયાની સહાય આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 4 પ્રપોઝલ ચડાવવામાં આવી હતી, જેમાં પહેલી 2 પ્રપોઝલ ઓડિટના રિપોર્ટ જાણકારી માટે આવ્યા હતા, જેને જાણમાં લીધા છે. હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવનાર 2 નાગરિકોને 50,000 રૂપિયાના ચેકોની સહાય આપવાની જે દરખાસ્ત હતી એને મંજૂર કરવામાં આવી છે. અને પૂર્વ સભાસદ શ્રીના બીમારીને કારણે સારવાર કરાવેલી એમાં 6 લાખ રૂપિયાનું બિલ હતું, એમાંથી મહત્તમ 4 લાખ રૂપિયા મંજૂર કરવા પાત્ર હતા, એને પણ મંજૂર કરવામાં આવ્યા.